અમદાવાદની કિડની હોસ્પિટલની ભરતીનો વિવાદ પહોંચ્યો છે હવે ગાંધીનગર. મોટી સંખ્યામાં ઉમેદવારોનું ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. કિડની હોસ્પિટલમાં ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરી છે. વિવિધ 31 કેડરની 1156 જગ્યાઓની ભરતી પ્રક્રિયા થઈ ચૂકી છે પૂર્ણ. ડિસેમ્બર 2023માં લેવાઈ હતી ભરતી અંગેની પરીક્ષા. જૂન 2024માં જાહેર કરાયું હતું ભરતી પરીક્ષાનું પરિણામ. ભરતીની જગ્યા ઘટાડવા સત્તાધીશો ધમકી આપતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. પરીક્ષા બાદ કોન્ટ્રાક્ટ પર ભરતી કરવાની ધમકી આપતા હોવાનો પણ આરોપ છે. જ્યારે એપ્રિલ 2023માં આઈકેડીઆરસી એટલે કે કિડની હોસ્પિટલ અસારવા અમદાવાદ જ્યાં ત્યાંનું સેન્ટર છે ત્યાં આગળ મેં ફોર્મ ભર્યું હતું. તો પછી જ્યારે ફોર્મ ભર્યું અને પછી જ્યારે પરીક્ષા આવી ડિસેમ્બર 2023માં પરીક્ષા લીધી હતી અને જ્યારે આનું રિઝલ્ટ આવ્યું પછી અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ પૂરું થઈ ગયું છે, છતાં એ લોકો એવું કહી રહ્યા છે કે અમે જગ્યા ઘટાડી પણ શકીએ છીએ, વધારી પણ શકીએ છીએ, જલ્દી નિમણૂક નથી આપતા અને ભરતી રદ કરવાની પણ અમને ધમકી આપવામાં આવી રહી છે કિડની હોસ્પિટલના સત્તાધીશો દ્વારા. અત્યારે અમારી મુખ્ય માંગણી એ છે કે જો ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થઈ ગયું હોય તો પછી આ ભરતી રદ કરવાનો શું મતલબ, કે ભરતીની સંખ્યા ઓછો કરવાનો શું મતલબ. અમે રજૂઆત કરી કિડની હોસ્પિટલમાં, હવે અમે રજૂઆત કરવા આવ્યા છીએ ગાંધીનગરમાં. એટલે આ વિદ્યાર્થીઓને હવે આંદોલનકારી બનાવવામાં આવી રહ્યા છે. હું આઈકેડીઆરસી ના સ્ટાફ નર્સમાં મારી એક્ઝામમાં પાસ થઈ છું અને 2023માં એપ્રિલમાં મારું નોટિફિકેશન આવ્યું હતું અને ડિસેમ્બરમાં એક્ઝામ લેવાઈ હતી અને પછી છે ને એનું જૂનમાં છેક રિઝલ્ટ આવ્યું હતું. જો કે રિઝલ્ટમાં બી 4-5 મંથ એમને લેટ કર્યું હતું. આઈ ડોન્ટ નો શું રીઝન હતું, પણ અને હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયા છે તો પણ અમને કોઈ નિમણૂક પત્ર નથી આપતા. અમને એવું જ કહે છે, પૂછવા જઈએ તો ત્યાંના અધિકારીઓ અમને એવું જ કહે છે કે અમને સીટ ઘટાડી ગઈ અથવા તો સીટો ઘટાડીએ અથવા તો રદ કરી દઈએ એવું બધું કહે છે અને અમને કોઈ સરખો આન્સર જ નથી આપતું. ત્યારે વિદ્યાર્થીઓનો એવો આરોપ છે કે વિદ્યાર્થીઓને આંદોલનકારી બનાવવામાં આવી રહ્યા છે. કિડની હોસ્પિટલમાં જે ભરતી પ્રક્રિયા છે તે ઝડપથી પૂર્ણ કરવાની માંગ કરવામાં આવી છે. 31 કેડરની 1156 જગ્યાઓની ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જે ડિસેમ્બર મહિનામાં પરીક્ષા લેવાઈ હતી, જૂન મહિનામાં એનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ હજી પણ જે યોગ્ય ભરતી નથી થઈ તેને લઈને હવે ગાંધીનગર આવી ગયા છે એ તમામ ઉમેદવારો અને જે તેઓ ધમકી આપી રહ્યા છે સત્તાધીશો તેઓ પણ આક્ષેપ કરી રહ્યા છે.